મિડલ ઇસ્ટના સંકટ પર બોલશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। બપોરે 2 વાગે પીએમ મોદી કરશે સંબોધન। લોકસભામાં બપોરે 2 વાગે બોલશે પ્રધાનમંત્રી મોદી। મિડલ ઇસ્ટની સ્થિતિ મુદ્દે તેઓ માહિતી આપવાના છે। તો આજે બપોરે 2 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માહિતી આપવાના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 વાગે લોકસભામાં સંબોધન કરવાના છે અને જે મિડલ ઇસ્ટની સ્થિતિ છે તે મુદ્દે દેશમાં કયા પ્રકારની સ્થિતિ છે તે બાબતે તેઓ લોકોને માહિતગાર કરશે, તેની માહિતી આપશે। બપોરે 2 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિડલ ઇસ્ટની સ્થિતિ મુદ્દે માહિતી લોકસભામાં આપવાના છે। તો બપોરે 2 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરવાના છે આજે અને તેઓ લોકસભામાં સંબોધન કરવાના છે। મિડલ ઇસ્ટની જે સ્થિતિ છે આજે 24મો દિવસ છે, ત્યારે 24 દિવસથી જે સ્થિતિ સર્જાયેલી છે તેમાં ભારતની હાલમાં સ્થિતિ કઈ છે અને કઈ બાબતે, પુરવઠા બાબતે અને ખાસ કરીને ક્રૂડ ઓઇલ બાબતે જે સ્થિતિ છે તે બાબતે લોકોને માહિતગાર કરશે પ્રધાનમંત્રી।